જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 13 હાઇડ્રોકાર્બન સંયોજનોમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 11માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 47થી 50 સુધી ભણી ગયા હતા. આજે પ્રશ્ન નંબર 51થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 51નું વિધાન આ રીતનું છે. આલ્કાઇન સંયોજનોનું નામકરણ સમજાવો. ધ્યાન રાખજો, નામકરણ. હવે આ પ્રશ્ન ક્યારેય ના પૂછાય. આ પ્રશ્નમાંથી એસક્યુ એમસીક્યુ પૂછાય, બરોબર? આ પ્રશ્ન ક્યારેય ના પૂછાય, આમાંથી એસક્યુ એમસીક્યુ પૂછાય. અને આ પ્રશ્ન આપણે ડિટેલમાં આગળ ભણી ગયા છીએ. બોલો, તો આલ્કાઇન સંયોજનોમાં સૌથી પહેલું સંયોજન થાય CH ટ્રિપલ બોન્ડ CH, પછી બીજું થાય CH3 C ટ્રિપલ બોન્ડ CH, પછી ત્રીજું થાય CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH, અને ચોથું, બરોબર, આપણે ચારના ઉદાહરણ લઈશું. બોલો, આનું પહેલું સામાન્ય નામ લખીશું અને પછી IUPAC નામ લખીશું. તો આનું સામાન્ય નામ, હવે જો સામાન્ય નામને બંધારણને કંઈ લેવા દેવા નથી, તો આ થયું એસિટિલિન. જો IUPAC નામમાં ઇથ પ્લસ આલ્ક પ્લસ આઇન થાય. આલ્ક પ્લસ આઇન એટલે કે આલ્કાઇન. ઓકે, ચલો. તો અહીંયા આનું નામ થશે, 2 કાર્બન છે એટલે ઇથ, તો ઇથ પ્લસ આઇન એટલે કે ઇથાઇન. કમ્પ્લીટ. કેમ? આલ્કની જગ્યાએ આલ્ક એટલે આલ્કેન, પાછળનો એન કાઢી આલ્ક રાખ્યો ને આઈન જોડ્યો. એવી રીતે આનું નામ, તો આનું સામાન્ય નામ બોલો શું છે? તો ધ્યાન રાખજો, આટલા ભાગને એસિટિલિન તરીકે લેવામાં આવ્યો, તો આને વિસ્થાપિત સમૂહ તરીકે લીધો, મિથાઇલ એસિટિલિન. જોજો, આ બહુ મસ્ત વસ્તુ છે, મિથાઇલ એસિટિલિન. ઓકે, એવી રીતે બોલો આનું IUPAC નામ શું થશે? તો 3 કાર્બન છે એટલે પ્રોપ પ્લસ આઇન, પ્રોપાઇન. ચલો, આનું નામ શું થશે? તો અહીંયા ઇથાઇલ છે, તો ઇથાઇલ એસિટિલિન, ઇથાઇલ એસિટિલિન. બોલો, આનું થશે બ્યુટ પ્લસ આઇન. પણ જો હવે અહીંયા સ્થાન બદલી શકે, અહીંયા તો પહેલો જ રહેતો હતો, એટલે આપણે શું કરવું પડે? બ્યુટ પ્લસ સ્થાન પ્લસ આઇન. તો બોલો શું થશે? બ્યુટ 1 આઇન. એવી રીતે બોલો આનું થશે તો ડાયમિથાઇલ. જોજો, આ એસિટિલિન છે, આટલો ભાગ શું છે? એસિટિલિન. તો આ બે વિસ્થાપિત, તો ડાયમિથાઇલ એસિટિલિન. તો અહીંયા થશે શું થશે? બોલો, ટોટલ કાર્બન જ જોવાના, બ્યુટ પ્લસ સ્થાન પ્લસ આઇન. તો આનું નામ થાય બ્યુટ 2 આઇન. ચલો, હવે એક ઉદાહરણ એવું લઉં કે જેમાં બધું આવી જાય. તો CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C CH2 CH2 CH3. બોલો, આ એસિટિલિન, આ પ્રોપાઇલ અને આ ઇથાઇલ. તો જો આ ઈથી શરૂ થાય, આ પીથી શરૂ થાય. સામાન્ય નામકરણમાં ક્રમ તો જાળવવાનો જ. તો ઇથાઇલ પ્રોપાઇલ એસિટિલિન, ઇથાઇલ પ્રોપાઇલ એસિટિલિન. બોલો, કમ્પ્લીટ. હવે તો આનું નામ કરીશું તો ટોટલ કાર્બન કેટલા છે? 1 2 3 4 5 6 7. તો હેપ્ટ. પછી એનું સ્થાન તો અહીંથી આપે તો પહેલો બીજો ત્રીજો, અહીંયાથી આપે તો પહેલો બીજો ત્રીજો ને ચોથો, તો 3 આઇન એટલે કે હેપ્ટ 3 આઇન. બોલો, કમ્પ્લીટ. એ એનું IUPAC નામ થઈ ગયું. ઓકે, ક્લિયર. તો અહીંયા તમારે આટલું જ કરવાનું છે. બોલો, આનું નામ એસિટિલિન. હવે એની સાથે હાઇડ્રોજન દૂર થઈને મિથાઇલ એક બાજુ જોડાય તો મિથાઇલ એસિટિલિન, પછી ઇથાઇલ જોડાય તો ઇથાઇલ એસિટિલિન, 2 બાજુ મિથાઇલ જોડાય તો ડાયમિથાઇલ એસિટિલિન, એક બાજુ ઇથાઇલ એક બાજુ પ્રોપાઇલ જોડાય તો ઇથાઇલ પ્રોપાઇલ એસિટિલિન. એવી રીતે IUPAC નામ આપણે ભણી ગયા છીએ. ઓકે, તો અહીંયા પ્રશ્ન નંબર 51. હવે જોજો, આમાં IMP આ છે, સામાન્ય નામકરણ. આ લોકો ભૂલી જાય છે, ભૂલી જવાય છે. તો એમાં યાદ રાખવાનું કે
આયન સંયોજનો એટલે કે આલ્કાઇન સંયોજનનું સામાન્ય નામકરણ હોય તો 2 કાર્બનને એસિટિલિન ગણવાના, બાકીનાને એટલે કે જેમાં ત્રિબંધયુક્ત 2 કાર્બન છે એને એસિટિલિન ગણવાના, બાકીના એની સાથે જોડાયેલાને વિસ્થાપિત ગણીને નામકરણ કરવાનું છે. ચલો એના પછી જઈએ SQ નંબર 31. ધ્યાન અહીંયા રાખજો, S31. આલ્કાઇન સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? આવો પ્રશ્ન છે. બોલો, આલ્કાઇન સંયોજનો કયા પ્રકારની સમઘટકતા દર્શાવે છે? તો ધ્યાન રાખજો, આપણે ઓછામાં ઓછા 5 કાર્બનવાળું લઈએ તો 5 કાર્બનમાં બોલો અહીંયા મેં ટ્રિપલ બોન્ડ કર્યો, પછી અહીંયા ટ્રિપલ બોન્ડ કર્યો. જુઓ, હવે અહીંયા કરીશ તો પાછો હતો એનો એક થશે. હવે શું કરું છું? ધ્યાન રાખજો, અહીંયા ટ્રિપલ બોન્ડ અને અહીંયા સી જોડું છું, અહીંયા ટ્રિપલ બોન્ડ અને અહીંયા સી જોડું છું, અને ચોથું બંધારણ બોલો આ રીતનું દોરું છું. ચલો ધ્યાન રાખજો, આપણે સમઘટકતા શોધવાની છે. તો 5 કાર્બનવાળા આટલા બંધારણ દોર્યા. બોલો અહીંયા હાઇડ્રોજન કેટલા થશે? ગણો તો કાર્બન 5, હાઇડ્રોજન કેટલા થયા? 3 ને 2 5 ને 2 7 ને 3 10. ચલો અહીંયા ગણો, કેટલા થયા? બોલો, અહીંયા આપણી ભૂલ નથી ને ભાઈ? ના, બરાબર છે. બોલો કેટલા થયા? એક જ મિનિટ હો. હા, અહીંયા ભૂલ છે જ ને ભાઈ, અહીંયા CH જ આવશે. એટલે બોલો અહીંયા 8 થઈ ગયા. અહીંયા જો 3 ને 2 5 ને 3 8. એવી રીતે અહીંયા ગણો તો કાર્બન 5 ના 5, હાઇડ્રોજન 3 3 6 ને 1 7 ને 1 8. પછી અહીંયા જો H2, અહીંયા H જ આવશે આ 2 જગ્યાએ, અહીંયા H2 ને અહીંયા H2 ગણો, C5H8. તો 5 કાર્બનવાળું ઉદાહરણ લઈને આપણે શક્ય બંધારણો દોરીએ તો ખબર પડી જાય. બોલો A, B, C અને D. બોલો A અને B એકબીજાના સ્થાન સમઘટકો છે. કેમ? તો એમનું નામકરણ કરીશું તો ખાલી સ્થાન બદલાશે. બોલો આનું નામ શું થશે? પેન્ટ 1 આયન, આનું પેન્ટ 2 આયન થાય. ચલો આનું શું થશે? તો 3 મિથાઇલ, અહીંથી નંબર આપવો પડશે, તો 3 મિથાઇલ બ્યુટ 1 આયન. બોલો તો આમાં જો મમ્મી બદલાઈ ગઈ, એનો મતલબ કાર્બન સરખા રહે, મમ્મી બદલાઈ તો આ છેડો પડ્યો. તો ધ્યાન રાખજો, A અને B એ Cના શું થશે? તો શૃંખલા સમઘટકો થશે. AB ભેગા અને C, A અને C અને B અને C એકબીજાના શું થશે? શૃંખલા સમઘટકો. ચલો એવી રીતે આમાં શું થઈ ગયું? તો ચક્રય થયું, સાથે સાથે ક્રિયાશીલ સમૂહ આલ્કીન થઈ ગયો. જુઓ શું થઈ ગયો? આલ્કીન. તો ધ્યાન રાખજો, AC અરે AD, BD અને CD આ ત્રણે એકબીજાના શું થયા? ક્રિયાશીલ સમૂહ સમઘટક. કેમ? ધ્યાન રાખજો, એનું નામ લખીએ એટલે ખબર પડી જાય. આનું નામ થશે સાયક્લોપેન્ટીન. પેન્ટઇન હું અલગ લખું, ઇન એટલે ડબલ બોન્ડ થયો, આઈન એટલે ટ્રિપલ બોન્ડ થયો, એટલે કે ક્રિયાશીલ સમૂહ બદલાઈ ગયો. તો AD, BC અને CD. તો બોલો અહીંયા આલ્કાઇન સંયોજનો કેટલા પ્રકારની સમઘટકતા દર્શાવે? તો 3 પ્રકારની. કયા 3? સ્થાન સમઘટકતા, શૃંખલા સમઘટકતા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ઓકે, હવે એના પછી 52મો પ્રશ્ન છે, જે ઓલરેડી આપણે સમજી ગયા છીએ. ઉદાહરણ આના જ કામમાં આવશે. જોજો, આના જ ઉદાહરણો કામમાં આવશે, એટલે મેં એવા ઉદાહરણો લીધા છે. બોલો પ્રશ્ન નંબર 52, આલ્કાઇન સંયોજનોમાં બંધારણીય સમઘટકતા સમજાવો. બોલો હવે ધ્યાન રાખજો, બંધારણીય સમઘટકતામાં ક્રિશુ મેટા
સ્થાનમાં બેસ આજ બકા. બરોબર. તો ક્રી એટલે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, પછી શું એટલે શૃંખલા સમઘટકતા, મેટામરિઝમ, ટોટોમરિઝમ, પછી સ્થાન સમઘટકતા, આયનીય સમઘટકતા, જલયોજન સમઘટકતા, બંધનીય સમઘટકતા અને કોઓર્ડિનેશન એટલે કે સંવર્ગ સમઘટકતા. બરોબર. કોઓર્ડિનેશન અહીંયા લખું છું ભાઈ, કોઓર્ડિનેશન જેને સંવર્ગ સમઘટકતા પણ કહે છે. હવે એમાંથી આપણને ખબર છે કે આ નીચેની 4 છે કોણ દર્શાવતું હતું? અકાર્બનિક. તો આપણે આ તો કયા છે? કાર્બનિક. તો એમાંથી 3 જોવા મળે છે, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, શૃંખલા સમઘટકતા અને તો આપણે શું લખીશું? બોલો, આલ્કાઇન સંયોજનો પહેલો પરિચયમાં લખીએ. તો હવે ધ્યાન રાખજો, આલ્કાઇન સંયોજનો 3 પ્રકારની સમઘટકતા દર્શાવે. કઈ? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, શૃંખલા સમઘટકતા અને સ્થાન સમઘટકતા. હવે આલ્કાઇન સંયોજનોમાં આપણે કયા દાખલા તરીકે હું 3 કાર્બન વાળું આલ્કાઇન લઉં. બોલો, આના 2 બંધારણો દોરાય. શું આ બંને એકબીજાના સમઘટકો છે? અહીંયા ટ્રિપલ બોન્ડ. ના, બંનેનું નામ એક જ થાય છે, એટલે એક જ સંયોજન છે. આ પ્રોપ 1 ઇન થયું, આ પ્રોપ 1 ઇન થયું. આમાં પાછળથી ક્રમ આપ્યો, આમાં આગળથી ક્રમ. તો બોલો, આલ્કાઇન સંયોજનોમાં સમઘટકતા ક્યારે જોવા મળે? તો 3 કે તેથી વધુ કાર્બન હોય તો જોવા મળે. બોલો, શું લખીશું? તો 3 કે તેથી વધુ કાર્બન સંખ્યા ધરાવતા આલ્કાઇન સંયોજનોમાં બંધારણીય સમઘટકતા જોવા મળે છે. જોજો, હવે બંધારણીયમાં કઈ બંધારણીય? 3 થી વધુમાં. તો ધ્યાન અહીંયા રાખજો, આપણે 4 કાર્બન વાળું ઉદાહરણ. પહેલો મુદ્દો શું લખ્યો? ધ્યાન અહીંયા રાખજો, આપણે આ પ્રશ્ન ગોખવો નથી, એટલે તમારે લાઈવ ક્લાસ એટલે કે ફિઝિકલ ક્લાસમાં કશું રહે નહીં ને આપણે એવી તૈયારી કરીને આવવાનું. બોલો, અહીંયા હું પહેલો મુદ્દો લખી દઉં. 3 કે તેથી ઓછા કાર્બનવાળા કાર્બન ધરાવતા આલ્કાઇન સંયોજનો બોલો બંધારણીય સમઘટકતા દર્શાવતા નથી. બોલો, કમ્પ્લીટ. બંધારણીય સમઘટકતા દર્શાવતા નથી. તો હવે 4ની વાત કરીએ. તો 4 કાર્બન વાળા, તો આપણે ઉદાહરણ લઈએ. 1 2 3 4. બોલો, અહીંયા ટ્રિપલ બોન્ડ મૂક્યો, પછી 1 2 3 4 અહીંયા ટ્રિપલ બોન્ડ મૂક્યો. હવે પાછો જો અહીંયા મૂકીશું તો પહેલું થઈ ગયું. ચલો, આમાં બીજું એક થાય આ રીતે. તો હું અહીંયા 3 બંધારણ દોરું 4 કાર્બનમાં, A B અને C. બોલો, A B એકબીજાના ધરાવતા, બરોબર. તો આ A અને B કયા સમઘટકો છે? તો સ્થાન સમઘટકો. કયા? સ્થાન સમઘટકો. ચલો, A અને C તથા B અને C એકબીજાના કયા સમઘટકો થયા? તો ક્રિયાશીલ સમૂહ સમઘટકો. તો બોલો, બીજા મુદ્દામાં શું લખીશું? 4 કાર્બન ધરાવતા આલ્કીન સંયોજન એટલે કે બ્યુટાઇન 2 પ્રકારની સમઘટકતા દર્શાવે છે. કઈ સમઘટકતા? સ્થાન સમઘટકતા અને ક્રિયાશીલ સમઘટકતા, જે નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય. આ 3 ઉદાહરણો લખવાનું કે બંધારણ A અને B એકબીજાના સ્થાન સમઘટકો છે, જ્યારે A અને C તથા B અને C એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો. પછી 5 કાર્બન વાળા, તો આપણે હમણાં જ ઉદાહરણ લીધું હતું. બોલો, એમાં 3 જોવા મળતી હતી, સ્થાન, શૃંખલા અને ક્રિયાશીલ બધીએ. તો લખીશું 5 કે તેથી. હવે 5 થી આગળ બધી જોવા મળશે. તો 5 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કાઇન સંયોજનોમાં બોલો સ્થાન, શૃંખલા અને ક્રિયાશીલ સમૂહ સમઘટકતા એમ 3 પ્રકારની સમઘટકતા જોવા મળે છે. બોલો, કમ્પ્લીટ.
ક્લિયર? હવે પેલા ઉદાહરણ લખી નાખવાના. જો આપણે દોર્યા હતા એ જ 1 2 3 4 5, પાંચમાં એ દ્વિબંધ, પછી બીમાં 1 2 3 4 5 બીજા એ, પછી સીમાં તો 1 2 3 4 અહીંયા ટ્રિપલ બોન્ડ અને અહીંયા શાખા, ડીમાં તો સી 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 સી, ગમે તે એક જગ્યાએ દ્વિબંધ બતાવી દેવાનું. બોલો એ અને બી કયા સમઘટકો છે? તો સ્થાન સમઘટકો. પછી એ અને સી અને બી અને સી એ બંને શૃંખલા સમઘટકો છે. પછી એ અને ડી, બી અને ડી અને સી અને ડી એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. પતી ગયું. આટલું લખો એટલે તમારા 2 માર્ક્સ રોકડા. કમ્પ્લીટ? ક્લિયર? જોજો હવે અહીંયા ધ્યાન રાખજો એક વસ્તુ, અહીંયા એક મારે ભૂલ થઈ છે. 3 કે તેથી ઓછા, 3 કાર્બન વાળું મારે લખવાનું હતું 2 કે તેથી ઓછા. 2 એટલે 2 કાર્બન વાળું આપણે એવું જ લખીએ ને, 2 કાર્બન ધરાવતા સમઘટકો દર્શાવતા નથી. જોજો હવે 3 વાળું હું લઈ લઉં છું અહીંયા. તો 3માં આપણે બંધારણ લઈએ પ્રોપીન. લખવાની ભૂલના કારણે હું શરૂઆત કરી હતી 3 કે તેથી વધુ, પણ લખાઈ ગયું અહીંયા ખોટું. ચલો ધ્યાન રાખજો. 3 કાર્બન વાળું લઈએ તો આ 2 બંધારણો શક્ય બને. તો આ કઈ સમઘટકતા થઈ? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. તો જોજો હવે તમારે જી નીટના એમસીક્યુ માટે બોલો શું યાદ રાખશો? તો 1 અને 2 કાર્બન ધરાવતા સમઘટકતા દર્શાવતા નથી. પછી 3 કાર્બન વાળું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા દર્શાવે છે. પછી 4 કાર્બન વાળું તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતા અને સ્થાન સમઘટકતા બંને, તો સ્થાન અને ક્રિયાશીલ બંને દર્શાવે છે. જ્યારે 5 કે તેથી વધુ તો સ્થાન, ક્રિયાશીલ અને ત્રીજું કયું રહી ગયું બોલો? તો શૃંખલા. એમ 3 પ્રકારની સમઘટકતા દર્શાવે છે. ઓકે, આખા પ્રશ્નનું હાર્દ મેં અહીંયા લખી દીધું. આખા પ્રશ્નનું હાર્દ અહીંયા લખી દીધું છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 53. તો પ્રશ્ન નંબર 53નું વિધાન છે ઇથાઇન અણુનું બંધારણ સમજાવો. આપણે ઓલરેડી સમજાવી ચૂક્યા છીએ પેલા ટૂંક નોંધમાં. બોલો ઇથાઇન અણુ આપણે દોરીએ એનું લુઈસ બંધારણ દોરીને સમજાવવાનું. તો બોલો કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, બીજા કાર્બનની બાયતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન, એમાં બંને કાર્બને 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી હાઇડ્રોજન સાથે અને 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કાર્બન સાથે. એટલે 1 સિગ્મા અને 2 કાર્બન વચ્ચે ત્રિબંધ બન્યો, એમાં 1 સિગ્મા અને 2 પાઈ બંધ બને છે. બોલો કમ્પ્લીટ. હવે આપણે આ બંનેને કેન્દ્રીય પરમાણુ ગણીએ તો અણુનો પ્રકાર થાય AB2. કેમ? તો પાઈને ગણાતા નથી, એટલે 2 સિગ્મા જ ગણવાના. તો કાર્બનની ફરતે 2 બંધકારક છે, આ કાર્બનની ફરતે પણ 2 બંધકારક છે AB2 તો પછી સંકરણ sp, સંકરણ sp તો આકાર રેખીય તો બંધકોણ 180 અંશ. બોલો પતી ગયું. તો આમાં લખાણ કઈ રીતે લખશો બોલો? તો ઇથાઇન અણુમાં પ્રત્યેક કાર્બન પરમાણુ પર sp સંકરણ ઉદ્ભવે છે. આથી ઇથાઇનના બંને કાર્બન પરમાણુ પાસે 2 sp કક્ષકો હોય. જોજો હવે આપણે સમજાવવાનું. આની પાસે sp હંમેશા જેટલી કક્ષકોનું સંમિશ્રણ થાય આપણે ભણી ગયા છીએ એટલી સંકર કક્ષકો પેદા થાય. તો આની પાસે 2 sp કક્ષકો થઈ, આની પાસે પણ 2 sp કક્ષકો થઈ. એમાંથી એક sp કક્ષક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે, જોજો એક sp કક્ષક, અહીંયા હું 2 sp લખું છું બરોબર, એક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે, જોજો sp તો એક હાઇડ્રોજનની 1s કક્ષક સાથે આ પણ હાઇડ્રોજનની, સોરી અહીંયા 1s કરી દો, આ પણ હાઇડ્રોજનની 1s કક્ષક સાથે. જ્યારે બીજી કાર્બનની sp, 2 કાર્બનની sp કક્ષકોના સંમિશ્રણ દ્વારા બોલા 3 કયા બંધ બન્યા? તો 3 એટલે 3 સિગ્મા બંધ બને છે
જેમાં એક કાર્બન કાર્બન સિગ્મા બંધ અને બે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ છે. બોલો, પહેલો પરિચય પતી ગયો. સિગ્મા બંધની સમજૂતી આપી. હવે બંને કાર્બન પરમાણુ ઉપર sp સંકરણમાં ભાગ ના લેતી બે 2p કક્ષકો. હવે જોજો એ 2p, કારણ કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 છે, અરે 2p4. તેમાંથી એક p અને એક s ભાગ લઈને sp સંકરણ કર્યું, બરોબર. તો બે 2p કક્ષકો, બોલો આ સિગ્મા બંધને કેવી રીતે ગોઠવાયેલી હોય છે? આ સિગ્મા બંધ કાર્બન દર કાર્બન સિગ્મા બંધને લંબ રૂપે ગોઠવાયેલી હોય છે, બરોબર. તો કક્ષકો કાર્બન કાર્બન સિગ્મા બંધને લંબ રૂપે ગોઠવાય છે, જેમનું સંમિશ્રણ થવાથી, જેમનું બાજુ બાજુથી, જોજો બાજુ બાજુથી સંમિશ્રણ થવાથી બે કાર્બન કાર્બન પાઈ બંધ બને છે. જે હવે બાજુ બાજુથી સંમિશ્રણ થાય, આપણે પાઠ નંબર 4 જોજો, મેં તમને કહ્યું હતું આ રીતે છેડેથી છેડે સંમિશ્રણ થાય તો બંધ મજબૂત બને, પણ આ રીતે બાજુથી બાજુ થાય તો વચ્ચે કોઈ હાથ નાખીને આપણે હાથ છોડાઈ શકે, આમ પકડાય ને તો ના છોડાઈ શકે. તો જે સિગ્મા બંધ કરતા પ્રમાણમાં નિર્બળ હોય છે, બરોબર. બોલો, કમ્પ્લીટ. હવે આગળ શું લખીશું કહો? આપણે બંને પ્રકારના બંધ કેવી રીતે બન્યા એ સમજાવી દીધું. હવે આગળ લખાય તો આ બે પાઈબંધનું વાદળ, જો આ રીતની રચના થાય, હું તમને આકૃતિ દોરીને સમજાવું તો આ બે કાર્બન, અહીંયા બે કક્ષકો હતી જેને સંકરણમાં ભાગ નહોતો લીધો, બરોબર. હજુ બીજી એક અહીંયા લાંબી દોરવી પડે, અહીંયા ટૂંકી દોરવી પડે, આ લાંબી. તો આના સંમિશ્રણથી આ બે નાની નાની છે, એના સંમિશ્રણથી એક પાઈબંધ બન્યો, અને આ મોટી મોટી છે અહીંયા નાની થઈ ગઈ, પાછળ ગઈ, એટલે તો આ બીજો, તો આ બે પાઈબંધ જ છે. જોજો આ એનો નીચેનો છેડો. તો સિગ્મા બંધની ફરતે એનું નળાકાર વાદળ રચાય છે. પાઈબંધનું શું રચાય છે? સિગ્મા બંધની ફરતે નળાકાર વાદળ રચાય છે. ઓકે, ચલો. એના પછી આમ ઇથાઇન અણુમાં એક કાર્બન કાર્બન સિગ્મા બંધ, બે કાર્બન કાર્બન સિગ્મા, અરે કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ અને બે કાર્બન કાર્બન પાઈબંધ આવેલા હોય છે. જેમાં બોલો હવે તો આગળ જઈએ તો જોજો, હવે પેલા એની વાત કરીશું. બોલો, કાર્બન કાર્બન એકલ બંધ, કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિબંધ. તમારી બે આંગળી વચ્ચે હું રબર ભરાવું છું. બોલો, એક રબર ભરાવું તો આંગળી વચ્ચે 1 ફૂટ અંતર છે, બે ભરાવું તો થોડું ઓછું થાય, 3 ભરાવું તો થોડું ઓછું થાય. તો બોલો, અહીંથી અહીંયા જતા બંધ લંબાઈ શું થાય છે? ઘટે છે. બંધ લંબાઈ ઘટે છે તો બંધ એન્થાલ્પી વધે છે. આથી બોલો, વિસ્થાપન અથવા વિઘટન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ ઘટે છે, એટલે કે ક્રિયાશીલતા ઘટે છે. એટલે કે જો યોગશીલ પ્રક્રિયા અનુભવવાની વૃત્તિ વધે, કારણ કે પાઈબંધે અપૂરતા ઇલેક્ટ્રોનની નિશાની છે, તો આ યોગશીલ ના અનુભવે, એના કરતાં વધુ ને એના કરતાં વધુ. તો MCQમાં લોકો ટ્વિસ્ટ કરીને પૂછે. બોલો, શું ટ્વિસ્ટ કરે? તો આલ્કેન આલ્કીન આલ્કાઇનની વિસ્થાપન પ્રક્રિયા અનુભવવાની વૃત્તિનો ક્રમ કયો? તો વિસ્થાપન અનુભવવાની વૃત્તિનો ક્રમ આનો સૌથી વધુ, એનથી ઓછો, એનથી ઓછો. વિલોપનનો કયો? તો આનો સૌથી ઓછો, એનથી વધુ. જોજો, વિસ્થાપન લખું તો આમ જતા શું થાય? બોલો, ઘટે. અને વિલોપન, અરે સોરી, યોગશીલ લખું, વિલોપન નહીં, યોગશીલ લખું તો વધે. એટલે બે પ્રકારની ક્રિયાશીલતા. અહીંયા તમારી ચોપડીમાં આપેલા શબ્દોનું એ લોકો જોરદાર અર્થઘટન કરીને પ્રશ્નો બનાવતા હોય છે. બોલો, કમ્પ્લીટ. ચલો, એના પછી હવે જોજો, ઇથાઇનમાં આ કાર્બન, જોજો હવે હું ત્રણેય વસ્તુનું રિવિઝન કરાવી દઉં. આપણે ઇથેન, ઇથિન અને ઇથાઇન ત્રણેયનું રિવિઝન કરી નાખીએ. બોલો, ઇથેનમાં બોલો, કાર્બન કાર્બન એકલ બંધની બંધ લંબાઈ 154 પિકોમીટર અને આ 112 પિકોમીટર હતી. કેટલી હતી?
112 પિકોમીટર। ચલો ઇથાઇનમાં શું થયું હતું? તો ઇથિનમાં આ બંધ લંબાઈ 134 પિકોમીટર અને આ બંધ લંબાઈ CH બંધ લંબાઈ ઘટીને 110 પિકોમીટર થઈ હતી। તો હવે ઇથાઇન થયું, બોલો, તો આ બંધ લંબાઈ 120 પિકોમીટર થઈ જાય છે। કેટલી? 120 પિકોમીટર અને એની અસર આની ઉપર એ થાય 106 પિકોમીટર। બોલો, અહીંયા MCQ પૂછાય કે આલ્કેનથી આલ્કાઇન તરફ જતા દ્વિબંધયુક્ત અથવા તો ત્રિબંધયુક્ત કાર્બન સાથે અથવા તો ક્રિયાશીલ સમૂહ સાથેના CH બંધની બંધ લંબાઈ ઘટવા માટે જવાબદાર કારણ કયું? તો હાઇપર કોન્જ્યુગેશન કહેવાય। આને શું કહેવાય? હાઇપર કોન્જ્યુગેશન। તો હાઇપર કોન્જ્યુગેશનના કારણે એ બંધ લંબાઈ ઘટે છે। કમ્પ્લીટ। ચલો પછી કાર્બન કાર્બન એકલ બંધ, કાર્બન કાર્બન દ્વિબંધ અને કાર્બન કાર્બન ત્રિબંધ તરફ જતા બંધ લંબાઈ ઘટવાનું કારણ શું? તો એમાં બંધની સંખ્યા જ આવે, બીજું કંઈ જ નહીં। ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 53 પૂરો થયો। હવે પ્રશ્ન નંબર 54 લઈશું, તો ધ્યાન અહીંયા રાખજો। આપણે આગળ ભણી ગયા હતા, બોલો, આલ્કાઇન સંયોજનો શેમાંથી બનાવી શકાય? તો કેલ્શિયમ કાર્બોનેટ અને વિસિનલ ડાયહેલાઇડમાંથી। તો આગળનો પ્રશ્ન નંબર 54 છે આપણો, આલ્કાઇન સંયોજનોની બનાવટ સમજાવો। આલ્કાઇન સંયોજનોની બનાવટ સમજાવો। બોલો, શું કરીશું? આલ્કાઇન સંયોજનોની બનાવટમાં શું કરીશું ભાઈ? બોલો હેડો। તો આલ્કાઇન સંયોજનોની બનાવટમાં પહેલું કેલ્શિયમ કાર્બોનેટ। આ કેલ્શિયમ કાર્બોનેટને ઊંચા તાપમાને ગરમ કરો। 10મા ધોરણમાં પ્રક્રિયા આવી ગઈ છે, CaO પ્લસ CO2, CO2 વાતાવરણમાં જતો રહે। હવે જે CaO બન્યો છે એની પાણી સાથે પ્રક્રિયા કરવાની, CaO પ્લસ H2O, ધ્યાન રાખજો। તો આપણે કરીએ છીએ આ પ્રક્રિયા કળી ચૂનો, બરોબર। તો એની અંદર જો વધુ માત્રામાં પાણી ઉમેરવામાં આવે તો CaOH ટ્વાઇસ, જોજો આને ફોડેલો ચૂનો કહેવાય। શું કહેવાય? ફોડેલો ચૂનો। અને એની સાથે જોજો, ધ્યાન રાખજો, અહીંયા શું થાય છે? 1 મિનિટ, મારી ભૂલ થઈ હો ભાઈ, અહીંયા મેં એક સ્ટેપ, ફોડેલો ચૂનો તો પછી બનાવવાનો આવે। તો આ કેલ્શિયમ ઓક્સાઇડની 3 કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે CaC2 અને CO2 બની જાય। શું બની જાય? અરે CO બને। ફરીથી કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 વાતાવરણમાં જાય। એ જે કેલ્શિયમ ઓક્સાઇડ બની એની અંદર 3 કાર્બન ઉમેરીને ગરમ કરીએ તો CaC2 અને CO બને। હવે આ CaC2ની પાણી સાથે પ્રક્રિયા કરીએ, 2 અણુ પાણી સાથે, તો CaOH ટ્વાઇસ અને HC ટ્રિપલ બોન્ડ CH બને। જોજો હવે તમે આપણે અહીંયાથી પ્રક્રિયા અટકાવી દઈ છે, CaO પ્લસ H2O gives CaOH ટ્વાઇસ। આપણે કાર્બન ઉમેરતા નથી, અત્યાર સુધી ભણ્યા હતા એમાં સીધું આ કળી ચૂનામાં પાણી ઉમેર્યું એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે ફોડેલો ચૂનો બનતો હતો। પણ એ પાણી ઉમેરતા પહેલાં જો એની અંદર કાર્બન ઉમેરીને ગરમ કરવામાં આવે તો પહેલું કેલ્શિયમ કાર્બાઇડ બને અને CO2 ઉડી જાય। હવે જે કેલ્શિયમ કાર્બાઇડ બન્યું એને પાણીમાં નાખો તો કમ્પ્લીટ, એને જો પાણીમાં નાખો તો શું થાય? તો CaC2 2H2O gives CaOH ટ્વાઇસ। અને તો આ ઇથાઇન, આ પદ્ધતિથી માત્ર ને માત્ર ઇથાઇન બનાવી શકાય, બીજું કોઈ આલ્કાઇન બનાવી શકાતું નથી। માત્ર ને માત્ર શું બનાવી શકાય? તો આને ઇથાઇનના ઔદ્યોગિક ઉત્પાદનની રીત કહે છે। શું કહે છે? ઇથાઇનના ઔદ્યોગિક ઉત્પાદનની રીત। કમ્પ્લીટ। ચલો હવે ઇથાઇન સિવાયના બનાવીએ। તો ઇથાઇન સિવાયના આલ્કાઇન બનાવવા હોય તો ધ્યાન રાખજો, એના માટે અહીંયા હું R લખીશ, R અથવા H, એટલે કે ગમે તે કાર્બન શૃંખલા પણ જોડાયેલી હોય અથવા હાઇડ્રોજન પણ જોડાયેલો હોય। બોલો, એની અહીંયા X લખીશ, અહીંયા HH, એટલે આ શું થયું?
વિશિનલ ડાયહેલાઇડ. શું થયું? વિશિનલ ડાયહેલાઇડ. હવે આ વિશિનલ ડાયહેલાઇડની KOH સાથે પ્રક્રિયા કરીએ. જો હવે અહીંયા હેલોજન તરીકે મુખ્યત્વે શું લેવાય ધ્યાન રાખજો. તો હેલોજન તરીકે ફ્લોરિન વિસ્ફોટક અને આયોડિન ખૂબ જ ધીમી પ્રક્રિયા દર્શાવે. એટલે આપણી પાસે બે જ વસ્તુ રહી, કાં તો એક્સ તરીકે અહીંયા ક્લોરિન અથવા બ્રોમિન હોવો જોઈએ. પણ ક્લોરિન કરતાં બ્રોમિનની પ્રક્રિયા ઝડપથી થાય છે, એટલે આપણે જનરલી અહીંયા બ્રોમિન લઈએ છીએ. શું લઈએ છીએ? તો વિશિનલ ડાયબ્રોમાઇડ. હવે એની KOH સાથે પ્રક્રિયા કરો તો શું થાય? તો ધ્યાન રાખજો, આપણે ભણી ગયા છીએ કેવો KOH? આલ્કોહોલીય. આપણે ભણી ગયા છીએ આલ્કોહોલમાંથી આલ્કીન બનાવવાની પ્રક્રિયા, સોરી આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કીન બનાવવાની પ્રક્રિયા. મારી ભૂલ થઈ. જો અહીંયા લખાવું, આ એક્સ અને એચ છે, બોલો એની KOH આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ, આલ્કોહોલીય KOH સાથે, તો આના આયનીકરણથી K+OH- છૂટા પડે. હવે KOH સ્વભાવે પ્રબળ બેઝિક છે, એટલે શું કરશે? કે એક્સને લઈને જતો રહેશે, અહીંયા એક્સ માઇનસ અને આ પ્લસ થાય, તો આને લઈને જતો રહે તો -KX - H2O. બોલો અહીંયા બે ઇલેક્ટ્રોન લઈને ગયો તો અહીંયા મૂકીને ગયો તો હવે આ ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવાઈ જાય તો ડબલ બોન્ડ બનતો હતો. તો એ જ સિદ્ધાંતનો અહીંયા ઉપયોગ કર્યો છે. બોલો અહીંથી K+OH-, અહીંથી Br- અને H+, તો બોલો -KBr - H2O, એટલે કે આ બે જતા રહ્યા. ધ્યાનથી જોજો. હવે અહીંયા Br એમના એમ રહ્યો, અહીંયા H એમના એમ રહ્યો, અહીંયા R અથવા H. બોલો અહીંયા ઇલેક્ટ્રોન યુગમાં પડી રહ્યું ને અહીંયા ધન વીજભાર, આ માઇનસ આ પ્લસ થયો. તો હવે આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગોઠવાઈ જાય. જો મેં વચ્ચેનું સ્ટેપ વધારાનું કર્યું એટલે અહીંયા ટ્રિપલ લાઇન કરીશ. બોલો શું બની ગયું? તો RCH ડબલ બોન્ડ CBr, R અથવા H બને. કમ્પ્લીટ. હવે ધ્યાન રાખજો, આપણે ફરીથી KOH સાથે પ્રક્રિયા કરીએ તો શું આ H અને Br જાય ખરા? અહીંયા ફરીથી બીજું સ્ટેપ આના કરીએ તો જેમ અહીંયા પહેલામાં Br અને H ગયા હતા એમ શું આ Br અને H જાય? તો ના જાય. કેમ ના જાય? તો મેં હાલ કહ્યું એમ આ દ્વિબંધના કારણે, એની હાઇપર કોન્જ્યુગેશનના કારણે આ બંધ કેવા બની ગયા? ટૂંકા બની ગયા. કેવા બની ગયા? ટૂંકા. તો આવી પરિસ્થિતિમાં હવે શું કરવું પડશે? તો એની પ્રક્રિયા સોડામાઇડ સાથે કરવી પડે. કોની સાથે? NaNH2 સાથે. ધ્યાન રાખજો, કોની સાથે? NaNH2. કારણ કે KOH કરતાં NaNH2 પ્રબળ બેઝ છે, એટલે બંધ ટૂંકો હશે ને તોય તોડી શકશે. તો બોલો આપણને 2 MCQ મળ્યા અહીંયાથી. KOH અને NaNH2માં કોણ વધુ બેઝિક છે? તો કોણ વધુ બેઝિક છે ભાઈ? NaNH2. એટલે હવે શું કરશે? આ NaBr- ને અને જોજો અહીંયા Na+NH2- થાય વિયોજનથી, તો આ અહીંયા અને આ અહીંયા બોલો શું થયું? -NaBr - NH3. નિપજ તરીકે શું મળ્યું? તો જોજો અહીંયા પણ આ ફરીથી એક સ્ટેપ લખું છું. બોલો અહીંયા ઇલેક્ટ્રોન લઈને ગયો એટલે અહીંયા ધન વીજભાર પેદા થયો, અહીંયા મૂકીને ગયો એટલે માઇનસ વીજભાર, અહીંયા R એમના એમ, તો આ ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા ગોઠવાઈ આ વચ્ચેની મધ્યવર્તી સ્થિતિ થઈ, તો RC ટ્રિપલ બોન્ડ C RH બની જાય. તો આ પદ્ધતિ દ્વારા ઇથાઇનને બનાવી શકાય. ઇથાઇન સહિતના બધા જ આલ્કાઇન, એટલે ઇથાઇન સહિતના લખી દઈએ, સહિતના બધા જ આલ્કાઇન બનાવવા માટે આ પદ્ધતિ ઉપયોગી છે. બોલો કમ્પ્લેટ. તો આ થઈ ઇથાઇન બનાવવાની રીત, આલ્કાઇનની બનાવટની રીત. ધ્યાનથી વાંચજો. પહેલાં છે ને મને સમજજો, આને સમજશો તો જ પેલું આવડશે, બાકી એકલું લખાણ વાંચશો ને તો નહીં આવડે. પહેલાં આ વસ્તુ મેં કેવી રીતે અહીંયા આ પ્રક્રિયા થઈ એ બધું જ મેં સમજાવ્યું છે. એ સમજશો ને તો જ ઓર્ગેનિક કેમિસ્ટ્રી આવડશે, બાકી શબ્દો ગોખવાથી ઓર્ગેનિક કેમિસ્ટ્રી નહીં આવડે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. બોલો એના પછીનો પ્રશ્ન છે આલ્કાઇન સંયોજનોના ગુણધર્મો. બોલો
તો ગુણધર્મોમાં બોલો શું આવે? રંગ, ગંધ, સ્વાદ, અવસ્થા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા અને ઘનતા આવે. આટલાની ચર્ચા કરવાની છે. બોલો, તો ધ્યાન રાખજો. બોલો, આલ્કેન આપણે અહીંયા રિવિઝને કરીએ. આલ્કેનના રંગ અને ગંધ વિહીન વાયુઓ હતા, બરોબર? એટલે કે રંગવિહીન અને ગંધવિહીન સંયોજનો હતા. પછી આલ્કિનમાં ઇથાઇન ઇથિન મીઠી વાસ ધરાવતો હતો. એવી રીતે અહીંયા ઇથાઇન લાક્ષણિક વાસ ધરાવતો વાયુ છે. લાક્ષણિક વાસ ધરાવતો વાયુ છે, જ્યારે બાકીના રંગવિહીન ગંધવિહીન હોય છે. આ એ ગંધવિહીન જ છે, પણ બાકીના તો બધા કેવા છે? તો બોલો, પહેલો મુદ્દો યાદ રહી ગયો. બોલો, ઇથાઇન લાક્ષણિક ગંધ ધરાવતો રંગવિહીન વાયુ છે. અહીંયા રંગવિહીન લખી નાખજો. રંગવિહીન વાયુ છે, જ્યારે બાકીના રંગવિહીન ગંધવિહીન સંયોજનો છે, વાયુના લગતા. ચલો, સ્વાદ આપણે ચેક કરવાનો નથી. હવે અવસ્થામાં વાત કરીએ તો ધ્યાન રાખજો, હું અહીંયા બધું જ રિપીટ કરીશ. આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન. ચલો, વાયુ, પ્રવાહી અને ઘન. યાદ આવે છે કંઈ? હે? અવસ્થામાં યાદ આવ્યું? આ ત્રણેય વસ્તુ અહીંયા રિપીટ કરવાની છે. તો બોલો, આલ્કેનમાં કોણ હતું ભાઈ? વાયુ અવસ્થા કોણ ધરાવતું હતું આલ્કેનમાં? યાદ કરો તો. તો પહેલા 5 સભ્યો જે હતા, પહેલા 4 સભ્યો 1 થી 4 વાયુ અવસ્થા ધરાવતા હતા. ધ્યાન રાખજો, અહીંયા 1 થી 4 વાયુ, 5 થી 18 પ્રવાહી અને 19 કે તેથી વધુ ઘન અવસ્થા ધરાવતા હતા. બોલો, આલ્કિનમાં શું થયું હતું? તો 2 થી 4. કેમ 2 થી 4? તો એક કાર્બનવાળું આલ્કિન હોય નહીં. અહીંયા આગળથી એક ઘટ્યો, અહીંયા પાછળથી એક ઘટે છે, તો 5 થી 17 અને અહીંયા એક ઘટે જ છે આગળ. બોલો, અહીંયા પણ આગળ એક ઘટે છે. ઓકે, તો જો અહીંયા એક ઘટીને એટલે એક વધીને 2 થયા, 2 થી 4, પછી 5 થી અહીંયા એક ઘટ્યો તો અહીંયા વધે 18 કે તેથી વધુ. જોજો, હું એ રિવિઝન એટલા માટે કરાવું છું કે ગુજકેટમાં આવા MCQ પૂછાઈ જાય છે. મારું રિવિઝન કરાવવાનું કારણ શું છે? ગુજકેટમાં આવું પ્રશ્નો પૂછાઈ જાય છે. બોલો, ચલો હવે આગળ ધ્યાન રાખજો. તો આગળ વસ્તુ એની એ જ રહેશે. જોજો, અહીંયા તો 2 થી 4 જ રહે છે. 2 થી 4 કાર્બનવાળા આલ્કાઇન એ વાયુ અવસ્થા ધરાવતા હોય છે, બરોબર? જ્યારે અહીંયા સીધી જ સંખ્યા ઘટી જાય છે 5 થી 12 અને અહીંયા 13 કે તેથી વધુ. હવે પ્રશ્ન એ થાય કે આવું કેમ થયું? બોલો, પ્રશ્ન એ થાય કે આવું કેમ થયું? તો ધ્યાન રાખજો, અહીંયા આ અધ્રુવીય સંયોજનો હતા. આમાં ધ્રુવીયતા પેદા થતી હતી અને હાઇપર કોન્જ્યુગેશન પણ થતું હતું. તો આમાં પણ એવું છે. આના કરતાં અહીંયા ધ્રુવીયતા છે, પણ આના કરતાં અહીંયા વધુ હાઇપર કોન્જ્યુગેશન પેદા થાય છે. અને હાઇપર કોન્જ્યુગેશન આપણે 12મા પાઠમાં ભણી ગયા એમ સ્થિરતા વધારે તો અવસ્થા કેવી થતી જાય? ઘનની નજીક આવતી જાય. કારણ કે વાયુ, પ્રવાહી અને ઘન, એમાં કઈ અવસ્થા વધુ સ્થાયી છે? તો ઘન. એટલે જુઓ, કમ્પ્લેટ અવસ્થામાં ખબર પડી ગઈ. મેં બધું રિવિઝન કરાવ્યું. આ આલ્કેને લઈ લીધું, આલ્કીને લીધું ને આ પણ લીધું, કમ્પ્લેટ. તો બોલો, અવસ્થામાં શું લખીશું? તો આલ્કાઇન સંયોજનોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની વિદ્યુત ઋણતાનો તફાવત ઓછો હોવા છતાં આલ્કાઇન સંયોજનોમાં ઉદ્ભવતી હાઇપર કોન્જ્યુગેશન અસરના કારણે, બરોબર, તે નિર્બળ ધ્રુવીય અણુઓ છે અને આથી તેમના જથ્થામાં વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ઉપરાંત દ્વિધ્રુવીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. આથી સામાન્ય રીતે 298 કેલ્વિન તાપમાને અને દબાણે આલ્કાઇન શ્રેણીના પ્રથમ 3 સભ્યો એટલે 2 થી 4, 2, 3 અને 4, એટલે કે ઇથાઇન, પ્રોપાઇન અને બ્યુટાઇન એ વાયુ અવસ્થા ધરાવતા હોય છે.
પછી 5 થી 12 કાર્બન ધરાવતા આલ્કાઇન પ્રવાહી અવસ્થા ધરાવતા હોય છે અને 13 કે તેથી વધુ કાર્બન ધરાવતા આલ્કાઇન ઘન અવસ્થા ધરાવતા હોય છે. બોલો કમ્પ્લીટ. હવે વાત કરીશું તો જોજો, હવે આપણે અહીંયા આ તો 3 જ છે, તો મોટા ભાગે આપણે અભ્યાસ કોનો કરીશું? આનો. તો બોલો ઉત્કલન બિંદુની વાત કરીશું. બોલો ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતા, એ તો બધું એક સરખું જ આવે. ઉત્કલન બિંદુ, દ્રાવ્યતા, ઘનતામાં તો ઉત્કલન બિંદુમાં શું લખીશું? બોલો સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેન કરતા આલ્કીન અને આલ્કીન કરતા આલ્કાઇન, બોલો એમના કદ નાના હોય. કેમ? તો બંધ ટૂંકો બનતો જાય. આલ્કેનમાં એકલ બંધ છે, આલ્કીનમાં દ્વિબંધ છે, અને અહીંયા ત્રિબંધ છે. બંધ નાનો બને એટલે અણુ નાનો બને. અણુ નાનો બને તો એકમ કદમાં સમાતા અણુઓની સંખ્યા વધે અને વળી પાછી ધ્રુવીયતા વધતી જાય. જુઓ, એટલે આકર્ષણ વધે છે. ધ્રુવીયતા વધતી જાય એટલે આકર્ષણ પણ વધે અને એના કારણે એકમ કદમાં સમાતા અણુઓની સંખ્યા વધે. એકમ કદમાં સમાતા એટલે કે ટૂંકમાં આકર્ષણ બળ વધે તો શું થાય? તો આલ્કેનથી સમાન કાર્બન સંખ્યા ધરાવતા આલ્કેનથી આલ્કીનથી આલ્કાઇન તરફ જતા બોલો શું થાય છે? ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધે છે. શું થાય છે? ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, એટલે કે આલ્કેન કરતા આલ્કીન અને આલ્કીન કરતા આલ્કાઇન સમાન કાર્બન સંખ્યાવાળા, દાખલા તરીકે ઇથેન, ઇથીન અને ઇથાઇન, તો એમાં ઇથાઇનનું ઉત્કલન બિંદુ ઊંચું હોય, ગલન બિંદુ ઉત્કલન બિંદુ. ચલો હવે બીજું લખાય કાર્બન સંખ્યા વધે. આ તો બધા માટે કોમન. કાર્બન સંખ્યા વધે તેમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. કાર્બન સંખ્યા વધે એમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે છે. કમ્પ્લીટ. કેમ વધે? તો કાર્બન સંખ્યાના વધારા સાથે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ વધતું જાય તો અણુઓ વધુ નજીક આવે. એટલે ચલો ત્રીજું, શાખા વધે તો નોર્મલથી આઈસોથી નિયો તરફ જતા અને શાખાઓ વધે, બોલો તેમ શું થાય? તો ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘટે. આ બધા 16 સમૂહને આ બે વાક્યો લાગુ પડે. 16 સમૂહને આ વાક્યો લાગુ પડે. કેમ? તો શાખાઓ વધે એટલે મેં તમને કહ્યું હતું પેલી રિક્ષામાં હું મારે અહીંયા હાથ હોય તો મારી બાજુમાં કોઈ બેસે, એક હાથ હોય તો આ બાજુ કોઈ ના બેસે, બે બાજુ બે હાથ અહીંયા હોય, આ રીતે ખાલી અહીંથી પંજા જ આપ્યા હોય તો રિક્ષા હાલે એટલે પેલા બાજુવાળાને ગલગલિયા થાય એટલે કોઈ બેસે જ નહીં. તો અહીંયા પણ શાખાઓ જેમ વધતી જાય એમ શું થતું જાય? અપાકર્ષણ વધે. પેલો દૂર બેસે અથવા તો બેસે જ નહીં. અને અપાકર્ષણ વધે તો ગલન બિંદુ, અણુઓ દૂર ગયા એટલે કઈ અવસ્થા આવી જાય? વાયુ જળ સરળતાથી. એટલે બોલો કમ્પ્લીટ. તો ઉત્કલન બિંદુની વાર્તા પૂરી થઈ ગઈ. હવે દ્રાવ્યતાની વાત કરીએ તો બોલો દ્રાવ્યતાનો આધાર શેની ઉપર છે? તો દ્રાવ્યતાનો આધાર લેટીસ ઉર્જા અને દ્રાવક ઉર્જા, દ્રવણ ઉર્જા કહેવાય એને. તો બોલો અહીંયા ઘનતા શું થતી જાય છે? વધતી જાય છે. શું થતી જાય છે? તો ધ્યાન રાખો, આપણે આગળ ભણી ગયા છીએ કે ધ્રુવીય સંયોજનો ધ્રુવીય દ્રાવકમાં, અધ્રુવીય દ્રાવકમાં. તો બોલો આ કેવા છે? ધ્રુવીય છે. તો પાણીમાં દ્રાવ્ય થતા નથી કારણ કે પાણી નિર્બળ ધ્રુવીય છે. તો એ શેમાં દ્રાવ્ય થાય છે? તો આલ્કોહોલ, બરોબર. પછી નિર્બળ પાણી કરતાં હલકા ધ્રુવીય દ્રાવકોમાં તે અદ્રાવ્ય હોય છે. એટલે પાણી અને પાણી કરતાં હલકા ધ્રુવીયમાં અદ્રાવ્ય, પણ ઇથર, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને બેન્ઝીન વગેરે જેવા અધ્રુવીય કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. ધ્યાન રાખજો, આપણી જોડે શરતો કેવી છે ખબર છે? ધ્રુવીયમાં, અધ્રુવીયમાં, કાર્બનિકમાં, અકાર્બનિકમાં. તો અહીંયા કાર્બનિક દ્રાવકોમાં એ પોતે કાર્બનિક છે એટલે કાર્બનિકમાં દ્રાવ્ય થશે. ચલો એમાં પણ બોલો કાર્બન સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટે. હવે જોજો દ્રાવ્યતા ઘટે આવે કાર્બન સંખ્યા, અને નોર્મલથી આઈસોથી નિયો તરફ જઈએ એમ પણ દ્રાવ્યતા ઘટે છે. કમ્પ્લીટ. ચલો એ અહીંયા આકર્ષણ, ટૂંકમાં આકર્ષણ ઉપર છે એટલે આકર્ષણ ઘટ્યું તો પેલો દ્રાવ્ય નહીં થાય. અહીંયા દ્રાવ્યતા કેમ ઘટી? તો એનું પોતાની સાથેનું આકર્ષણ વધ્યું છે એટલે હું અહીંયા લખતો નથી. બોલો ઘનતામાં આના જ વિધાન લખવાનું છે. આલ્કેન કરતાં આલ્કીન ને આલ્કીન કરતાં આલ્કાઇનની ઘનતા વધારે હોય. કેમ? તો એક તો અણુ નાનો થયો અને પાછું આકર્ષણ બળ વધ્યું. અણુ નાનો થયો અને આકર્ષણ બળ વધ્યું એટલે ઓછા કદમાં વધુ અણુઓ સમાશે.
કમ્પ્લેટ. પછી એમાં પણ કાર્બન સંખ્યા વધે એમ ઘનતા વધે અને નોર્મલથી આઈસોથી નિયો તરફ જતાં ઘનતા ઘટે. તો જો ઉત્કલન બિંદુ, ગલન બિંદુ અને ઘનતા એક સરખી, દ્રાવ્યતામાં અહીંયા ડિફરન્ટ પડે. આ તો ઊંધું જ થઈ જાય, પણ આ એનું એ રહે. કાર્બન સંખ્યા વધે એમ દ્રાવ્યતા ઘટે અને નોર્મલથી આઈસોથી નિયો તરફ જઈએ એમ એ ઘટે. જ્યારે ઉત્કલન બિંદુ ઘનતામાં શું છે, કાર્બન સંખ્યા વધે તેમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે અને ઘનતા ઘટે. ઓકે, સોરી, ઘનતાય વધે અને નોર્મલથી આઈસોથી નિયો તરફ જઈએ એમ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઘટે અને ઘનતા પણ ઘટે છે. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 55 પૂરો થયો. હવે પ્રશ્ન નંબર S32 ભણી નાખીએ. બરોબર, તો પ્રશ્ન નંબર S32 બોલો. S32માં તો આલ્કાઇન સંયોજનો કઈ પ્રક્રિયાઓ દર્શાવે છે? એસક્યુ છે, હો ભાઈ, ધ્યાન રાખજો. એટલે કે આપણે શોર્ટમાં જવાબ આપી દેવાનો છે, પણ એ ગોખ્યા વગર સમજીને. તો બોલો, આલ્કાઇન સંયોજનો શું હોય? અહીંયા ધ્યાન રાખજો. C ટ્રિપલ બોન્ડ C, હું સાદામાં સાદું આલ્કાઇન લઉં. બોલો, અહીંયા અપૂરતા ઇલેક્ટ્રોન, અહીંયા મારી ભાષામાં લખું તો સુપૂરતા ઇલેક્ટ્રોન. તો સુપૂરતા ઇલેક્ટ્રોન અપૂરતા તરફ આકર્ષાયેલા રહે તો અહીંયા શું છૂટું પડવાના ચાન્સ વધી જાય? H+. એટલે કે આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય તો H+ છૂટો પડવાની સંભાવના વધે. એટલે કે આલ્કાઇન ટર્મિનલ, જો હવે આવું ક્યારે થાય? બોલો, આમાં થશે. તો આમાં C ટ્રિપલ બોન્ડ C વચ્ચે આવેલો છે, એની સાથે H છે જ નહીં, તો આને ટર્મિનલ આલ્કાઇન કહેવાય. જેમાં કાર્બન કાર્બન ત્રિબંધ છેડે આવેલો હોય એને ટર્મિનલ આલ્કાઇન કહેવાય. અને ટર્મિનલ આલ્કાઇન બોલો સ્વભાવે કેવા છે? તો એસિડિક છે. કેમ એસિડિક? તો H+ મુક્ત કરવાની વૃત્તિ ધરાવે છે. આથી તે સક્રિય ધાતુઓ સાથે બોલો શું આપશે? હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. શું કરે છે? હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. ક્લિયર? એટલે કે સક્રિય ધાતુ સાથે અને બેઝ સાથે, બેની સાથે પ્રક્રિયા, આપણે તો એવું જ લખવાનું, પ્રક્રિયા દર્શાવે છે. જ્યારે બીજી હવે કઈ પ્રક્રિયા દર્શાવશે? તો આ અકાર્બનિક પ્રક્રિયા વિચારી લીધી. સોડિયમ અને ધાતુ સાથેની પ્રક્રિયા એ અકાર્બનિક. હવે કાર્બનિક વિચારીએ તો બોલો, એમાં કાર્બન કાર્બન ત્રિબંધ છે, એટલે કે અપૂરતા ઇલેક્ટ્રોન છે. તો અપૂરતા ઇલેક્ટ્રોનને પૂરતા કરવા માટે એ અહીંયાથી દાખલા તરીકે HH આવે તો એક H અહીંયા ને એક H અહીંયા, અથવા Cl આવે તો એક Cl અહીંયા ને એક Cl અહીંયા. આને કઈ પ્રક્રિયા કહેવાય? તો યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા દર્શાવે છે? બોલો. એ ઉપરાંત તો જો પહેલી સોડિયમ અને સોડિયમ જેવી સક્રિય ધાતુ અને બેઝ સાથે, પછી તે અન્ય કાર્બનિક અથવા તો અકાર્બનિક સંયોજનો સાથે યોગશીલ પ્રક્રિયા, અને ત્રીજું બોલો, હું આ H ને સરળતા ખાતર અહીંયા દર્શાવું તો બોલો, આ પાઇબંધ તૂટીને આની એક મુક્ત પેલી એ પેદા થઈ. બોલો, એવું અહીંયા પણ થયું બીજામાં, એવું અહીંયા પણ થયું ત્રીજામાં. બોલો, આગળ ઇથિનમાં ભણી ગયા હતા તો આ બંધ જોડાઈ આટલા ભાગનું વારંવાર પુનરાવર્તન થતું એવું પોલિમર મળે. આને પોલીએસિટિલિન કહે છે. શું કહે છે? પોલીએસિટિલિન. અને આ પોલીએસિટિલિન શેમાં વપરાય છે ખબર છે? તો તમે પેલા ફોલ્ડ કરી શકાય એવા મોબાઈલ જોયા હશે, એવી સ્ક્રીન જોયેલી છે. તો એ ફોલ્ડ કરી શકે એવા મોબાઈલ બનાવવા માટે આ પોલીએસિટિલિન વપરાય છે. ભૂંગળું વાળીને ખિસ્સામાં મૂકી શકાય, બરોબર એવા. તો આટલે સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ ટાઈમ. ઓકે. ટૂંકમાં આલ્કાઇન સંયોજનો 3 પ્રકારની પ્રક્રિયાઓ દર્શાવે. કઈ 3? તો ધાતુઓ, સક્રિય ધાતુઓ અને બેઝ સાથે, પછી અન્ય પ્રક્રિયકો સાથે યોગશીલ અને પોલિમરાઇઝેશન પ્રક્રિયા દર્શાવે છે.